સમાચાર ભરૂચથી જ્યાં સાયખા જીઆઈડીસીમાં વિસ્ફોટના બનાવમાં વધ્યો છે હવે મૃત્યુ આંક કાટમાળમાંથી 2 કામદારોના મૃતદેહ મળી આવ્યા હોવાના સમાચાર. 2ના મોત થયા છે. અન્ય 2 કામદારની શોધખોળ અત્યારે પણ ચાલુ છે. વીકે ફાર્મા કંપનીમાં વિસ્ફોટ બાદ આગ લાગી હતી. આસપાસની કંપનીના પતરા પણ ઉડી ગયા હતા. કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. સાયખા જીઆઈડીસીની વિશાલ યાકરણી કંપનીમાં વિસ્ફોટ સાથે લાગેલી આગમાં કંપનીનો આખો પ્લાન્ટ કાટમાળમાં પરિવર્તિત થઈ ગયો છે. સાથે સાથે જે આ કંપનીમાં કામ કરતા કામદારોની પરિસ્થિતિ અંગે પણ હજુ પણ વિમાસણની પરિસ્થિતિ છે. એક કામદારનો મૃતદેહ મળ્યો છે, જ્યારે હજુ 2 થી 3 કામદાર માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. પરંતુ જે રીતે પ્લાન્ટની પરિસ્થિતિ નજરે પડી રહી છે, ચોક્કસ આ પરિસ્થિતિમાં રેસ્ક્યુ ઓપરેશનમાં પણ મુશ્કેલીઓ આવી રહી છે. હજુ આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવાયો નથી. બીજી તરફ જે કંપનીમાં જે ઘટના બની હતી તેને જોતા જે વિસ્ફોટ ખૂબ જ પ્રચંડ હતો. કંપનીમાં જે તે સમયે 8 થી 9 જેટલા કામદારો હતા, જે પૈકી 4 થી 5 કામદારો બહાર નીકળી ગયા હતા, જ્યારે અન્ય લોકો ફસાયા હતા, જેમને બહાર કાઢવાની પ્રક્રિયા ચાલી રહી હતી. અને આ દરમિયાન હજુ 2 થી 3 લોકો પ્લાન્ટમાં હોવાની વિગતો મળી રહી છે. સાથે સાથે આ પરિસ્થિતિની અંદર ચોક્કસ જે પરિસ્થિતિમાં દેખાઈ રહી છે, ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે. આપણી સાથે જે વિલાયતના જે લોકો છે તે લોકો રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયા હતા તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. તો સાથે સાથે પ્લાન્ટની પરિસ્થિતિને જોતા ખૂબ જ ગંભીર પરિસ્થિતિ દેખાઈ રહી છે. હજુ સુધી મામલે સત્તાવાર કોઈ નિવેદન સામે આવ્યું નથી, પરંતુ પ્લાન્ટની સ્થિતિને જોતા ચોક્કસ અંદાજ આવી રહ્યો છે કે પરિસ્થિતિ ગંભીર બની હતી. હું આપને નજીકને આવેલા એક રોડની પરિસ્થિતિ બતાવીશ. એક આખું ટેન્કર જે સળગીને ખાખ થઈ ગયું છે, તો સાથે અડીને આવેલી કંપનીના પતરા પણ જે તે તૂટી પડ્યા હતા. એ પ્લાન્ટને પણ ખૂબ નુકસાન છે. લગભગ 30 થી 40 ફૂટ દૂર આવેલા પ્લાન્ટની પણ જો આ પરિસ્થિતિ થઈ હોય તો પ્રચંડ વિસ્ફોટની પરિસ્થિતિ સ્પષ્ટ દેખાઈ રહી છે કે જે રીતે આ પરિસ્થિતિ સર્જાઈ હતી. અને તેમાં જે દેખાય છે, હજુ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ ઉપર છે. જે મિસિંગ લોકો છે તેમના માટે હજુ પણ તપાસ ચાલી રહી છે, તેમની શોધખોળ ચાલી રહી છે. ઘટના બાદ હજુ 1 થી 2 મૃતદેહ મળી આવે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. એક મૃતદેહ ઓલરેડી મળી ચૂક્યો છે, જ્યારે સર્ચ ઓપરેશન બાદ વધુ વિગતો સામે આવે તેવું તંત્ર જણાવી રહ્યું છે. અંકિત મોદી, TV9, ભરૂચ.